જય શ્રી કૃષ્ણ। આજે આપણે અક્ષય તૃતીયાના શુભ અવસર પર એક સુંદર કથા સાંભળીશું। આ કથા છે ભગવાન કૃષ્ણ અને તેમના મિત્ર સુદામાની। એક સમયે સુદામા નામના ભગવાન કૃષ્ણના એક ગરીબ મિત્ર હતા। સુદામાની પત્નીએ તેમને તેમના મિત્ર કૃષ્ણ પાસે મદદ માંગવા માટે સમજાવ્યા। સુદામા તેમની સાથે થોડા પૌવા લઈને દ્વારકા ગયા। કૃષ્ણએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમની ભેટ સ્વીકારી। સુદામા પોતાના સંકોચને કારણે કૃષ્ણ પાસે કંઈ પણ માગી શક્યા નહીં અને ખાલી હાથે પાછા ફર્યા। ઘરે પહોંચીને તેમણે જોયું કે તેમની ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો છે અને તેમની પત્ની અને બાળકો સારા વસ્ત્રોમાં છે। આ જોઈને સુદામા સમજી ગયા કે આ બધું ભગવાન કૃષ્ણની કૃપાથી થયું છે। આ ઘટના અક્ષય તૃતીયાના દિવસે બની હોવાનું માનવામાં આવે છે, તેથી આ દિવસે દાન અને ભેટ આપવાનું મહત્વ છે। તો મિત્રો, આ હતી સુદામા અને કૃષ્ણની કથા। આ કથા આપણને નિસ્વાર્થ મિત્રતા અને ભગવાનની કૃપાનો મહિમા સમજાવે છે। તમને આ વાર્તા કેવી લાગી અને તમે અક્ષય તૃતીયા કેવી રીતે ઉજવો છો? અમને નીચે કોમેન્ટ્સમાં જણાવો અને આવી ધાર્મિક વાર્તા જાણવા માટે ગુજરાતી ભક્તિ કથાને સબસ્ક્રાઈબ કરો।